છોટાઉદેપુર જિલ્લાનું એક ગામ છે જેનું નામ છે નાની જીરોઈ અને આ જે ગામ છે એની પ્રાથમિક શાળા છેલ્લા 6 વર્ષથી જર્જરિત હાલતમાં છે અને આમ કહેવા જઈએ તો આ મકાન વિનાની શાળા છેલ્લા 6 વર્ષથી ચાલી રહી છે. કેવી રીતે જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના નાની જીરોઈ ગામની કે જ્યાં 1 થી 5 ધોરણની જે પ્રાથમિક સ્કૂલ છે એ સ્કૂલના જેટલા પણ વિદ્યાર્થીઓ છે, સ્કૂલની જે બીમાર હાલત છે, જર્જરિત બિલ્ડિંગ છે એ ખાલી કરવામાં આવી છે અને એક ખાનગી મકાનમાં સ્કૂલ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે, ટીચર પણ એમને સારી રીતે ભણાવી રહ્યા છે, પણ જે રીતે એમને સુવિધાઓ નથી મળી રહી, બેઝિક સુવિધાના અભાવે એ આટલો મોટી પરિશ્રમ કરીને પણ બીજી જગ્યાએ ભણવા જઈ રહ્યા છે. હવે આ મુદ્દે સ્કૂલના જે સંચાલક છે એમનું શું કહેવું છે સાંભળીએ આ વિડીયોમાં. અમારી શાળા તૂટેલી છે, તેમાં ખાનગી મકાનમાં બેસાડવામાં આવે છે. 5-6 વર્ષથી નિશાળ તૂટેલી છે, પાણી પડે છે. તો સાહેબોને અરજી આપેલી છે અને શાળા મંજૂર થઈ છે એમ કહેવાય છે, પણ હજુ એનું કંઈ મળ્યું નથી બાંધકામનું. એટલે જલ્દીથી જલ્દી સ્કૂલ બનાવવા માટે એનો આગળથી કેવડો બની જાય એવી અમારી નમ્ર વિનંતી છે. છોકરાને બહાર જવાય એવું સગવડ છે નહીં, નાના છોકરા છે, કોતર છે વચ્ચે, એથી અહીં પ્રાઇવેટ મકાનમાં બેસાડવામાં આવે છે. એટલું જ નહીં, ત્યારબાદ ત્યાંના જે વાલી છે એમણે પણ પોતાની જે પણ વેદના હતી એ વ્યક્ત કરી હતી અને વેદના વ્યક્ત કર્યા બાદ એમણે શું કહ્યું સાંભળીએ આ વિડીયોમાં. અમારે તો સ્કૂલનો ઓયડો ખરો ને એની અમારે જરૂર છે. આ બાળકો અમારે 5 થી 6 વર્ષ પહેલાં તો એક ભાઈ વિશ્વનાથ માસ્તરભાઈના ઘરે બેઠા, પછી એક ભાઈ 2 વર્ષ જેવા, 1.5 વર્ષ જેવું પેલા શિવનાથભાઈ એમના ઘરે બેઠા. પછી એમ કે હવે બધાને તો ઘરોમાં જગ્યા હાકડી છે, કોઈને ઢોર છે, ચારો કઈ મૂકવો, કઈ રીતે આ છોકરાને બિહાડવું. આ ભાઈને થોડી જગ્યા છે આમ એટલે એ ભાઈ બિહાડે છે. એટલે બીજું અમારે તો શું કહેવું, અમારે આવડાની અમારે વહેલી જગ્યા આપે અને પેલું નિશાળમાં છોકરું ભણે તો થોડીક બેનની બી થાક રાખે. અને હવે આ ઘરમાં એટલે પેલો ભાઈ શું કે પેલા ઘરમાં હોય એટલે બેન બી કે ખરા એમની રીતે, પેલું સ્કૂલમાં હોય તો જરીક સારું રહે ને એમ. બીજું એટલે કઈ નહીં, અમારે ઓયડો જ જોઈએ, બીજું કઈ નજીક તો અમારે સ્કૂલ એક મંદવાડા છે, 2 થી 2.5 કિલોમીટર જેવી છે અને વચ્ચે અમારે કોતર છે. એટલે નાના બાળકોને જવા માટે સવારમાં કદાચ મૂકવા જઈએ પણ રિટર્ન થોડા કોઈક લોકો ખેતરમાં ગયેલા હતા, થોડો 5 વાગે ત્યાં અડી જાય. પાણી કોતરમાં આવે જ છે. એટલે બીજું કઈ નહીં, અમારે સ્કૂલના ઓયડો થઈ જવા જોઈએ બસ. આ વિડીયો જોયા પછી એટલું તો ચોક્કસથી થાય કે જે મુજબના બાળકોનો અભ્યાસક્રમ છે અને એ મુજબની એમની તાલાવેલી છે ભણવા માટેની, મુખ્યમંત્રીશ્રીને અને જેટલા પણ શિક્ષણ અધિકારી છે એમને એટલું ચોક્કસથી કહેવું છે આ વિડીયોના મારફતે કે બાળકોનું ભવિષ્ય જે છે એ હવે તમારા હાથમાં છે. આદિવાસી બાળકો ભણવામાં હોશિયાર છે, પોતાના ગામને, પોતાના દેશને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે, પણ એના માટે જરૂર છે સાથ અને સહકારની. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.